નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેનો આજે આપણે ટોપિક જોવો છે વિદ્યુત ઉર્જા. આની અગાઉનો જે ટોપિક હતો એ આપણે અવરોધ અને અવરોધકતા પર તાપમાનની અસર, જે ટોપિક અત્યારે ગુજરાત બોર્ડમાં નથી પરંતુ જી અને નીટમાં એ સારી રીતે પૂછાય છે. એ ટોપિક આપણે સારી રીતે સમજ્યા. આજનો જે ટોપિક છે એ વિદ્યુત ઉર્જાનો છે. બહુ અગત્યનો છે. પહેલા જોઈએ એની થિયરી, ઘણી બધી વાર પૂછાણી છે કે વિદ્યુત ઉર્જા સમજાવો. એકદમ પહેલા વાહક તાર બતાવવાનો છે. વાહક તારનો એક છેડાને એ કીધો છે, બીજા છેડાને બી કીધો છે. આમાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે. તો જે મેં આકૃતિમાં બતાવ્યું, આ બાજુનો છેડો VA, આ બાજુનું VB આ સ્થિતિમાન છે. જે બાજુ મેં એરો બતાવ્યો છે એ ખાસ જોવાનું છે. મેં એરો A થી B બતાવ્યો છે, તો એનો મતલબ એ થયો કે A આગળનું સ્થિતિમાન વધારે હશે અને B આગળનું ઓછું હશે. એટલે આ એરાને અનુરૂપ તમારું આ કન્ડિશન શરત લખાય. તમે જો ઊંધો એરો માર્યો હોત તો VB ગ્રેટર ધેન VA, એટલે પેપર ચેક કરનારો અહીંયા જોવે કે અહીંયા VA નું સ્થિતિમાન મોટું છે, બી આગળનું નાનું છે, માટે વધારેથી ઓછા તરફ વહન કરે. તેથી વાહકમાં બિંદુ A થી B તરફ પ્રવાહ I વહે છે. આને રિલેટેડ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવે? તો કે V બરાબર A આગળનું સ્થિતિમાન વધારે, B આગળનું મોટું, માટે VA માઇનસ VB ગ્રેટર ધેન 0. બરાબર. જો ડેલ્ટા T સમયમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર A થી B તરફ ગતિ કરે, ડેલ્ટા T એટલે સૂક્ષ્મ સમય લઈ લીધો, ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર A થી B તરફ ગતિ કરે, I બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T, તો ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T. હવે મારે જોઈએ છે ઉર્જા, તો મારી પાસે સૂત્ર હતું V બરાબર W ના છેદમાં Q, તો W બરાબર VQ. આ રેફરન્સ ખાલી લીધો છે. આ કદાચ ભૂલાઈ જાય આ વાક્ય તો માર્ક નહીં કપાય. આ જે કાર્યનું સૂત્ર છે એને ઉર્જા કહેવાય. તો જોઈએ, કારણ કે સ્થિતિમાન A આગળનું આવશે અને B આગળનું આવશે, તો ઉર્જા પણ એવું જ થશે. એટલે મેં અહીંયા લખ્યું A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે અહીંયા W ની જગ્યાએ મેં U કરી નાખ્યો. A આગળ છે એટલે UA બરાબર VA ડેલ્ટા Q, માટે VA I ડેલ્ટા T. આવી જ રીતે B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો UB બરાબર VB ડેલ્ટા Q VB I ડેલ્ટા T. તેથી સ્થિતિ ઉર્જામાં ફેરફારો, સ્થિતિ ઉર્જાનો ફેરફારો એ સ્થિતિમાન કરતા ઊંધો હશે. એટલે અહીંયા એનો મતલબ એ થયો કે અહીંયા સ્થિતિ ઉર્જા વધારે હશે, અહીંયા ઓછી હશે. શું કામ? કે વિદ્યુત ભાર ગતિ કરીને અહીંયા આવે છે, તો અંતે એ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થતું હોય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય. બરાબર. એટલે B આગળની સ્થિતિ ઉર્જા વધારે હશે, U આગળની ઓછી હશે. આ ખાસ જોવાનું છે, નહીતર અહીંયા ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. કે ફેરફાર જે મેં જોયો એ B માંથી A બાદ કર્યો છે, માટે VB I ડેલ્ટા T VA I ડેલ્ટા T, એમાંથી I ડેલ્ટા T મેં બહાર કાઢ્યો, તો VB માઇનસ VA. અહીંયા જે રિલેશન હતું એ VA માઇનસ VB હતું. તો અહીંયા VB માઇનસ VA છે, એટલે V કેવો થઈ ગયો? માઇનસ. V કેવો થઈ ગયો? માઇનસ. શું કામ? B આગળનું સ્થિતિમાન ઓછું, E આગળનું સ્થિતિમાન વધારે, માટે V કેવો મળે? ઋણ મળે. એટલે આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું માઇનસ IV ડેલ્ટા T, જે એમ કહેવાય કે 0 કરતા નાના છે. 0 કરતા નાના છે. અહીંયા ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર. ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું થાય? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય પણ વિરોધાભાસમાં હોય. ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. એટલે આ પ્લસ હોય તો આ માઇનસ હોય. હવે અહીંયા માઇનસ તો છે જ, માઇનસ IV ડેલ્ટા T. મેં કોનું સૂત્ર મૂક્યું? સ્થિતિ ઉર્જાનું. માટે માઇનસ માઇનસ પ્લસ, માટે ગતિ ઉર્જા IV ડેલ્ટા T. IV ડેલ્ટા T. એનો મતલબ એ થયો કે અહીંયા ગતિ ઉર્જા હશે તો અહીંયા સ્થિતિ ઉર્જા હશે. અહીંયા ગતિ ઉર્જા મહત્તમ, અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ. એટલું યાદ રાખવાનું. હવે આ સમીકરણ 2 શું કે? હવે આ ખાસ જોવાનું છે
કે વિદ્યુત ભારની ગતિ ઉર્જામાં વધારો થવો જોઈએ, ફાઇનલ, કારણ કે અહીં પ્લસ મળ્યું, પરંતુ તે અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, એનો મતલબ એ થયો કે અંદર પ્રવેગી ગતિ થતી નથી. ગતિ ઉર્જા મને મળી, એ ગતિ ઉર્જામાં આ સમીકરણ 2 પ્રમાણે જુઓ તો એમ કહેવાય કે વધારો થવો જોઈએ, જેમ જેમ સમય વધે એમ ગતિ ઉર્જા વધે, પણ એવું થતું નથી. શું કામ? એ પ્રવેગી ગતિ નથી કરતા. શું કામ પ્રવેગી ગતિ નથી કરતા? તો કે અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. આમ થવાનું કારણ શું છે? તો કે વિદ્યુત ભાર એ આયનો અને પરમાણુ સાથે અથડામણ અનુભવે છે. ડ્રિફ્ટ વેગનું આપણે થિયરીમાં જોયું. અને વિદ્યુત ભાર જે કઈ ઉર્જા મેળવે એ પરમાણુને આપે, જેના કારણે એમ કહેવાય કે સુવાહકનો જે તાર છે એ ધીમે ધીમે કરતા ગરમ થાય છે. બરોબર? એટલે પહેલા વધારો થવો જોઈએ એ લખવાનું, પ્રવેગી ગતિ નથી કરતા, આમ થવાનું કારણ. એનો મતલબ એ થયો કે ગતિ ઉર્જાનું અંતે શેમાં રૂપાંતરણ થાય? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. તો પહેલા મેં લખ્યું ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જા, એને શું કહેવાય? ઉષ્મા ઉર્જા. માટે ગતિ ઉર્જાનું સૂત્ર શું લખ્યું? આઈ વી ડેલ્ટા ટી. આ જે ડેલ્ટા ટી છે એને મેં શું કહી દીધું? ટી, એટલે આઈ વી ટી. હવે વી બરાબર આઈ આર, માટે આપણને સૂત્ર મળ્યું ઉષ્મા ઉર્જાનું આ એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આઈ સ્ક્વેર આર ટી, આઈ સ્ક્વેર આર ટી. આ સૂત્રનો આધાર ને એ બધું ક્યારે મળે? તો કે જ્યારે આપણે જૂલનો નિયમ સમજશું ત્યારે. તમને 2 માર્કમાં પૂછે તો તમારે અહીંયા સુધી જ લખવું પડે, અથવા તમને અહીંયા સુધી જાવ તો કોઈ ફરક પડે નહીં. જોજી, વિદ્યુત ઉર્જાને લગતો એક્ઝામ્પલ જી ની અંદર 2021 પૂછાણો. એક અવરોધમાંથી 20 સેકન્ડમાં સમય છે 1.5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા 500 જૂલ ઉષ્માનો વ્યય થાય. જો પ્રવાહ 3 એમ્પિયરનો કરવામાં આવે એટલે વધારવામાં આવે, સમય એનો એ જ રાખવામાં આવે, તો ઉષ્માનો વ્યય કેટલો થાય? હવે પહેલા અહીંયા સુધીનો જે ભાગ છે એમાં પહેલા ડેટા આપણે મૂક્યા. સમય 20 સેકન્ડ, પ્રવાહ 1.5, ઉષ્મા આપી છે. હવે મારી પાસે ઉષ્માનું સૂત્ર તો છે જ, H બરાબર આઈ સ્ક્વેર આર ટી. હવે આના પરથી R મેં મેળવ્યો, R બરાબર H અપોન આઈ સ્ક્વેર આર ટી. માટે 500/1.5 નો વર્ગ ગુણ્યા 20, માટે આપણને આન્સર પડ્યો 11.11 ઓહમ. હવે તાર ઈનો ઈ છે, એમાં ખાલી મેં પ્રવાહ વધાર્યો, તો એમ કહેવાય કે એનો જે અવરોધ છે એ બદલાતો નથી. સમય એનો એ છે, અવરોધ એનો એ છે, પ્રવાહ 3 એમ્પિયર કર્યો, તો ઉષ્મા કેટલી? તો કે આઈ સ્ક્વેર આર ટી, માટે 3 નો વર્ગ ગુણ્યા 11.11 ગુણ્યા 20, માટે એમ કહેવાય કે 2000 જૂલ. 2000 જૂલ જેટલો આપણને ઉષ્માનો વ્યય થાય છે. આવો એક્ઝામ્પલ રકમ બદલાવીને ઘણી બધી રીતે પૂછી શકે. એક આવો પણ એક્ઝામ્પલ જોઈ લઈએ કે વાહક તારમાં ઇલેક્ટ્રોન 1 વોલ્ટના બિંદુથી 4 વોલ્ટ છે, ક્યાં 1 વોલ્ટ, ક્યાં લઈ જાવો? 4 વોલ્ટના બિંદુ ધરાવતા, વોલ્ટેજ ધરાવતા બીજા બિંદુ તરફ જતા સુધીમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? હવે વિદ્યુત ભાર એટલે ઈ 1.6 × 10⁻19, વોલ્ટેજનો તફાવત 4 - 1 એટલે 3, તો ઉષ્મા કેટલી ઉત્પન્ન થાય? આ સૂત્ર V બરાબર W ના છેદમાં Q, તો W બરાબર V ગુણ્યા Q, તો આ W ને ઉષ્મા કહી શકાય, માટે આ Q ને E કહી શકાય, માટે V ગુણ્યા E, માટે 3 ગુણ્યા 1.6 × 10⁻19, માટે આન્સર આવ્યો 4.8 × 10⁻19 જૂલ. આ વિદ્યુત ઉર્જાનો જે ટોપિક છે એ અગત્યનો છે, એટલે આપણે પહેલા થિયરી ના સૂત્ર મેળવા. એ થિયરીના સૂત્રની અંદર એમ કહેવાય કે સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જેટલી જ ગતિ ઉર્જા હોય પણ પહેલા કરતા વિરોધાભાસમાં હોય છે. આ જે ગતિ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. એટલે એમ કરીને આપણે એમ કહેવાય કે વિદ્યુત ઉર્જાની થિયરી સારી રીતે સમજાવી. એને લગતો એક્ઝામ્પલ, બરોબર, એ 2 એક્ઝામ્પલથી આપણે એમ કહેવાય કે 2 પ્રકારના જે સૂત્ર આપણે થિયરીમાં આવ્યા એ સૂત્ર પરથી આપણે એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કર્યો છે. આના પછીનો જે લેક્ચર છે જેમાં અગત્યનો વિદ્યુત પાવર આપણે સમજાવવાનો છે. એકદમ નાની એવી થિયરી છે, પણ એને લગતા એમસીક્યુ અને દાખલા એ પણ આપણે જોવા છે. તો વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી એમને પણ સારી રીતે એ જે તે ટોપિક સમજી શકે. અને અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.